લગ્ન નોંધણીના નિયમોમાં વધુ સુધારા કરવાની માંગ સાથે રેલી છે। મહેસાણાથી ઊંઝા સુધી પાટીદાર સેનાની રેલી છે। માતા પિતા હોય ત્યાં જ લગ્નની નોંધણી થાય, લોહીના સંબંધવાળા સાક્ષીની સહી ફરજિયાત કરવાની માંગ છે। પદયાત્રા ઊંઝા પહોંચીને ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરશે। પાટીદાર સમાજે વધુ એકવાર આ નારાજગી એમની વ્યક્ત કરી છે કે કેટલીક જે માગણીઓ જે છે એ એમને પૂરી કરવામાં આવે, તેને લઈને આપ જોઈ રહ્યા છો કે આ રેલી ઊંઝા સુધી પાટીદાર સેના રેલી છે। પદયાત્રા ઊંઝા પહોંચીને ઉમિયા માતાજીને હુંડી અર્પણ કરશે। આ પાટીદાર સેના દ્વારા આયોજિત જે ભાગેડુ પ્રેમ લગ્ન તમામ જ્ઞાતિ સમાજની પીડા, તો સરકારે અમારી જે વાત સાંભળી એ બદલ અભિનંદન પાઠવે, પણ સરકારના હાથ મજબૂત થાય એના જન સમર્થન અને હજી બે કાયદા ઉમેરાવાના આવીએ કે ગામમાં નોંધણી થાય અને લોહીના સંબંધી સાક્ષી બને। એના માટે મહેસાણાથી ઊંઝાની પદયાત્રાનું જે આયોજન કરેલું હુંડી સાથે, તો ત્યાં ઊંઝા માને અરજ કરવાના આવીએ કે એમાં ઉમિયા તું દરેક અધિકારીઓને પણ શક્તિ આપ કે પ્રેમ લગ્નનો કાયદો વધુમાં વધુ મજબૂત બનાવે। પાટીદાર સેના ગુજરાત દ્વારા આજે સભા યોજાઈ રહી છે અને પદયાત્રા જે ઊંઝામાં માતાજીની ધજા માટે અમે જઈ રહ્યા છીએ। તો જે સરકારે આપણે બધા સમાજે જે આપણે મુદ્દો મૂકેલો કે મા બાપની રજા મંજૂરીથી આ દીકરીના લગ્ન થાય, એના માટે સરકારે જે નિયમો બહાર પાડ્યા છે એના સમર્થનમાં આ રેલી છે અને ખાસ કરીને સરકારને પણ અભિનંદન પાઠવીએ છીએ। પણ અત્યારે હાલ જે નિર્ણયો લેવામાં આવ્યા છે એનાથી પણ થોડાક વધારે સારા નિર્ણયો સરકારશ્રી લે એના માટે અપીલ પણ કરીએ છીએ। આપણી સરકાર છે 100% સાંભળશે અને મા બાપની રજા મંજૂરીથી જ દીકરીના લગ્ન થાય અને ભાગેડુ લગ્ન અટકી જાય એના માટેની આ બધા પ્રયત્નો છે।